શ્રી વલ્લભ. કર્મ એટલે શું? સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્યત્વે 3 ભાગ છે. એક ક્રિયમાન કર્મ, બીજું સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. એક ક્રિયમાન કર્મ. જે કર્મ કરે તે ક્રિયમાન કર્મ કહેવાય છે. જે ક્રિયમાન કર્મ કરે તે તાત્કાલિક ફળ આપે છે, પછી જ શાંત થાય છે. ફળ આપ્યા સિવાય તે શાંત થાય નહીં. ક્રિયમાન કર્મને ફળ આપે જ છૂટકો અને તે ભોગવે જ છૂટકો.